સરકારની કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નહીં. એકના એક લાડકવાયા દીકરાઓ લોકોના જતા રહ્યા છે. હવે 2-3 લાખની સહાય કેટલા દિવસને કેટલો સમય ચાલશે? અને આવી રીતે બાળકો ફન ફેર હોય કે વોટર સિટી હોય કે અત્યારે બાળકો વેકેશનમાં દરેક જગ્યાએ હોય છે. કોઈ પણ જગ્યાએ સેફટીના સાધનો હોતા નથી. ખાલી માત્ર કાગળ પર લખવામાં આવે છે, પછી સરકાર છૂટી પડે છે અને કોઈ પણ અધિકારીને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, 2-3 મહિના માટે. પછી પાછા એના એ અધિકારીઓ પાછા નોકરી પર ચાલુ થઈ જાય છે. એટલે જે પણ અધિકારીથી કે જે પણ ત્યાંના જે સંચાલકો હોય એ લોકોને ભારેમાં ભારે સજા થવી જોઈએ. બહારના દેશમાં જે સાઉદીની અંદર સજા થાય છે એવી સજાઓ આપણા ભારત દેશની અંદર નિમાવી જોઈએ, જેથી કરીને આવા કરુણ દ્રશ્યો જોવા ના મળે આપણને. તમને એવું લાગે છે કે તંત્રએ નવા નિયમો બનાવી અને એનું કડકપણે પાલન કરાવવું જોઈએ? ખરેખર બહુ